સત્તામાની જગ્યા દેવામાં આવી. સમયાંતરે કાળ અંતરે થતા પછી એમ થયું કે હવે રાજાશાહી પૂરી થાય અને કદાચ લોકશાહી આવે. આ તત્વનું ધ્યાન રહે ન રહે, કારણ કે આ તો ઈ શક્તિ છે અને તમે હાચવી પણ ન શકાય. દરબારને વિચાર આવ્યો અને હતાદારના મહંતને તેથી બોલાવીને કીધું કે અમારી પાસે આ તાકાત છે, હવે કદાચ અમારાથી રહી શકે, એની મર્યાદા રહી શકે ન રહી શકે, એટલે અમે આ તાકાતને હતાદારને આપવા બેહી છીએ, આ આપવા માંગીએ છીએ. અને હતાદારના મહંત તેથી બાપુ એમ કહેવાય છે કે પછડી પાથરીને મામાદેવને બોલાવ્યા. સાહેબ રૂબરૂ દરબારની સામે મહંતની સામે આવીને મામાદેવ છે એના આસન માથે બેહીને મૂછ માથે હાથ નાખીને કીધું કે આવું એક શરત, હતાદારની પેલી થાળી તમારે મને ધરવી જોઈએ. સત્તાદારની પેલી થાળી તમારે મને ધરવી જોઈએ. અને તે ઈ સમયે રામબાપુ કરીને મહંત રામબાપુએ કીધું મંજૂર છે. ગીગડા બાપુની પેલી થાળી કરતા પેલી થાળી તમને ધરાય, પણ તમે સત્તાદારને શું આપો? તેથી બોલે બંધાણો કે આખું વર્લ્ડ સત્તાદારનું મહેમાન બને અને જો ખાવાનું ખૂટે ને તો હું ભૂતડો ગોયલો ન